છોટાઉદેપુર જિલ્લાની નામાંકિત સીટ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલને મળી એક અદ્ભુત સીટ. ₹37 લાખના માતબાર ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક એડિટોરિયમ હોલનું આજે ભવ્ય લોકાર્પણ સમારંભ યોજવામાં આવ્યો. જય હિન્દ. હું છું સંજય શહેરાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલા આ એડિટોરિયમમાં સેન્ટ્રલ એસી, સુપર ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, હાઈટેક પ્રોજેક્ટર અને 115 થી વધુ લોકોની સુંદર બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ડિજિટલ યુગમાં શાળાને આવી સુવિધાઓ મળવી એ બોડેલી વિસ્તાર માટે ગૌરવની વાત. આ નવનિર્મિત એડિટોરિયમ હોલને છોટાઉદેપુરના લોકલાડીલા સાંસદ જસુભાઈ રાઠવા, આ હોલના મુખ્ય દાતા સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડના સીએમડી પ્રદીપભાઈ ચોકસીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંખેડાના 108 તરીકે ઓળખાતા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, બોડેલી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન આશીષભાઈ ભેલ, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદભાઈ પરમાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આજીવન ટ્રસ્ટી ભાવેશભાઈ સિરોલાવાલાએ મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરી શાળાની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ સરકારની શિક્ષણ નીતિ અને દાતા પ્રદીપભાઈ ચોકસીના ઉમદા વિચારોને બિરદાવ્યા હતા. તો અધ્યક્ષ સ્થાનેથી સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા શિક્ષણમાં આવા આધુનિકરણની જરૂર છે. તેમને કડિયા કેળવણી પર ભાર મૂકી અન્ય દાતાઓને પણ શિક્ષણ ક્ષેત્રે દાનનો ધોધ વરસાવવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શાળાના જૂના દાતાઓ તેમજ ભૂતપૂર્વ શિક્ષકો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ટ્રસ્ટી ભાવેશભાઈ સિરોલાવાલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દાતા પ્રદીપભાઈ ચોકસીના સહયોગથી વિદ્યાર્થીઓ માટે રમતગમતના મેદાન અને ઇન્ડોર ગેમ્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. કાર્યક્રમની શરૂઆત એનસીસીના વિદ્યાર્થીઓના બેન્ડ કમાન્ડ અને સ્વાગત ગીતથી થઈ હતી, જ્યારે અંતમાં આચાર્ય સુરેશભાઈ પટેલે આભાર વિધિ વ્યક્ત કરી હતી. બોડેલીના શિક્ષણ જગતની આ મોટી સિદ્ધિ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અપડેટ માટે ટીમ જાગૃતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર. આજે કરોડનું કામ આપે એવા દાતાઓને પણ હું નમન કરું છું. એક ધારાસભ્ય તરીકે તમને વંદન કરું છું. મિત્રો, કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે આજે આ સંકુલની અંદર 37 લાખના ખર્ચે બનનાર ઓડિટોરિયમ, ત્યારે દાતાશ્રીઓનો આભાર માનું છું. શાળા વતી અને આ વિસ્તારના આગેવાન વતી શિક્ષણ મળી રહ્યું છે, એમાં સહભાગી થઈ અને આ પુણ્યનું કામ કરી રહ્યા છો. આપને વંદન કરું છું, અભિનંદન આપું છું. મારું નામ પ્રદીપ ચોકસી છે અને હું આ સ્કૂલનો વિદ્યાર્થી છું. અને મારી સિલ્વિન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે એ માટે અદ્યતન ઓડિટોરિયમ બનાવ્યું છે. જે ઓડિટોરિયમ અમે ન્યુરો લેંગ્વેસ્ટિક પ્રોગ્રામના ભણાવવા માટે ઉપયોગ કરીશું, જેથી વિદ્યાર્થીઓને લેટેસ્ટ ન્યુરો સાયન્સનો અભ્યાસ થાય અને જીવનમાં આગળ આવે. જીવનમાં કોઈ બી મુશ્કેલી પડે તો એનો સામનો કરવાનું શિક્ષણ આજનું શિક્ષણ આપતું નથી. એ મારું એમ છે કે જેથી જ્યારે પણ જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો આ વિજ્ઞાન એમને કામ લાગશે અને જીવનમાં ઉચ્ચતમ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છા સાથે હું વિરમું છું. આજે બોરેલી નગર તથા આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ માટે આનંદનો દિવસ. સેટ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલની અંદર પ્રદીપભાઈ ચોકસી દ્વારા 37 લાખના ખર્ચે જે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે અને આ દાતાશ્રીએ આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ એક શિક્ષણની જે ભૂખ છે એને ભાગવાના પ્રયત્નો કર્યા છે. ત્યારે દાતાશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે ટ્રસ્ટીઓને પણ શુભેચ્છા પાઠવું છું કે આપે આ વિસ્તારની અંદર જે વિદ્યાર્થીઓને લાગણી છે એને પૂરી કરવા માટે આપ ખૂબ કટિબદ્ધ છો. ખૂબ ખૂબ શુભેચ્છા.